હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું. દોસ્તો, આંતરિક સુખી થવા માટેની એક સહેલી રીત છે હસવું, હસાવવું અને હસી કાઢવું. છે ને મજાની વાત? હસવું એટલે આપણે હંમેશા કોઈ પણ પરિસ્થિતિની અંદર હસતા રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ. બીજું કે સામેવાળી વ્યક્તિ કદાચ હતાશામાં હોય, દુઃખી હોય તો એના ચહેરા પર સ્માઇલ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ, એટલે કે હસાવતા રહેવું જોઈએ. આપણો સ્વભાવ હંમેશા હસમુખો રાખવો જોઈએ. બીજું કે હસી કાઢવું, આનો મતલબ થાય મિત્રો કે કોઈ પણ એવી બાબત હોય કે જે આપણને ઇગ્નોર કરતી હોય, તે બાબતને મનમાં ન લઈને એને હસી કાઢવી જોઈએ અને આપણે આપણી રીતે આપણા સ્વભાવ થકી આગળ વધવું જોઈએ. આમ આ ત્રણેય બાબતને જો ધ્યાનમાં રાખીએ, સતત હસમુખા ચહેરા સાથે આગળ વધીએ, બીજાને હસાવતા રહીએ અને નેગેટિવ બાબતોને હસી કાઢીએ, ધ્યાનમાં ન લઈએ, નાની નાની બાબતોમાં આપણે ગુસ્સો ન કરીએ, તો આપણે આંતરિક સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, સામયિક શ્રેણી. આજે 12મા લેક્ચર અંતર્ગત આપણે અભ્યાસ કરવાના છીએ ઉદાહરણ નંબર 6. દોસ્તો, આપણે શીખી રહ્યા છીએ ન્યૂનતમ વર્ગોની રીત. ઉદાહરણ 4, 5 ની સમજૂતી મેળવ્યા પછી હવે આપણે ઉદાહરણ 6 તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, ખાસ નોટિસ કરજો કે આપણે જ્યારે સમીકરણ મેળવવાની વાત હોય તો એના પછી અંદાજ પૂછે છે. ઉદાહરણ 5 માં આપણે નવું શીખ્યા વલણ કિંમતો. અને હા, હવે આપણે શીખવા તરફ જઈ રહ્યા છીએ ઉદાહરણ 6 માં આપણે શીખવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ મિત્રો. ઉદાહરણ 6, રકમ છે એક કંપનીના માસિક વેચાણની માહિતી આપી છે. સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો, એને આલેખ વડે દર્શાવો અને મેળવેલ સમીકરણનો ઉપયોગ કરી ઓગસ્ટ મહિનાના વેચાણનું અનુમાન કરો. અહીંયા જાન્યુઆરી થી જૂન સુધીની માહિતી આપણી પાસે અવેલેબલ છે. જાન્યુઆરી મહિનાથી જૂન મહિના સુધીની માહિતી આપણી પાસે અવેલેબલ છે. તો હવે એના આધારે આપણે આ વેચાણના આધારે ઓગસ્ટ મહિનાનું અનુમાન મેળવવાનું છે અને બીજું સાથે સાથે જે સમીકરણ મળે એ સમીકરણની મદદથી આલેખ મેળવવાનો છે. તો મિત્રો, જ્યારે સમીકરણના આધારે આલેખ મેળવવાનો હોય તો આપણે દરેકે દરેક બિંદુ માટે વલણ કિંમતો પણ મેળવવી પડશે. ખાસ બાબતને ધ્યાનમાં રાખજો, આપણે વલણ કિંમતો પણ અહીંયા મેળવવી પડશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ આ દાખલાનો જવાબ. આપણે મેળવવાનું છે સમીકરણનું અન્વયોજન કરી આલેખ મેળવવાનો છે અને વેચાણનું અનુમાન કરવાનું છે ઓગસ્ટ મહિના માટે. આન્સર જોઈએ મિત્રો. વેચાણને y વડે અને સમયને t વડે દર્શાવીએ. t ની માહિતીમાં પ્રાકૃતિક સંખ્યાઓ લખી દઈશું. t નો સરવાળો થશે 21. ચલ yt ની કિંમતો લખીએ. y નો સરવાળો 501. t અને y ઉપરથી આપણને મળશે t બાર અને y બાર. સિગ્મા t upon n 28 ભાગ્યા 7 3.5 t બાર થશે. સિગ્મા y upon n 501 ભાગ્યા 6 83.5 આપણા માટે y બાર થશે. હવે કોષ્ટકને આગળ વધારીએ. t into y ગુણાકાર કરીએ. 80 ગુણ્યા 1 85 ગુણ્યા 2 90 ગુણ્યા 3 76 ગુણ્યા 4 82 ગુણ્યા 5 અને 88 ગુણ્યા 6 528. આ સાથે આ કોલમનો સરવાળો કરીએ તો આપણને સિગ્મા ty મળશે 1762 રૂપિયા. આ 1762 જે છે, હવે આપણે ટી સ્ક્વેર ની કોલમ તૈયાર કરીએ. ટી ના દરેક અંકોનો વર્ગ અહીંયા લેવાનો છે. 1 4 9 16 25 36 અને આ કોલમનો સરવાળો થશે 91 91.
ઓકે મિત્રો, હવે આપણી પાસે કોષ્ટક તૈયાર છે. બી મેળવીએ. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. કિંમતો મૂકીએ આપણે, ત્યારબાદ ગુણાકાર કરીશું અને બાદબાકી કરીએ તો આપણને સાદુરૂપ મળશે b બરાબર 0.49. હવે આપણે a મેળવીશું. a બરાબર y બાર માઇનસ b t બાર, y બાર માઇનસ b t બાર. y બાર ની કિંમત, b ની કિંમત અને t બાર ની કિંમત અહીંયા મૂકીએ, ગુણાકાર કરીએ અને બાદબાકી કરીએ એટલે આપણને a મળશે 81.79. a અને b આપણી પાસે આવી જાય એટલે આપણે મેળવીશું સમીકરણ y કેપ બરાબર a વત્તા bt. a ની કિંમત 81.79 વત્તા 0.49 t. આ આપણું છે સુરેખ સમીકરણ. હવે આપણે મેળવવાનો છે અંદાજ. ઓગસ્ટ મહિના માટે અહીંયા જ્યારે અંદાજ પૂછેલો છે તો જૂન મહિનામાં t ની કિંમત છે 6. જુલાઈમાં કેટલી થાય? જૂનમાં 6 હોય તો જુલાઈમાં 7 અને ઓગસ્ટ મહિના માટે 8. તો આપણે ઓગસ્ટ મહિના માટે જ્યારે અંદાજ મેળવવો હોય તો t નું મૂલ્ય લઈશું 8. t બરાબર 8 આપેલ હોય ત્યારે y cap is equal to 81.79 વત્તા 0.49 t. t બરાબર 8 મૂકીએ, ગુણાકાર, સરવાળો કરીએ. y cap બરાબર 85.71,000 રૂપિયા એ ઓગસ્ટ મહિનાનો અંદાજ આપણને મળી જાય છે. આમ કહી શકાય કે ઓગસ્ટ મહિનામાં કંપનીના વેચાણનું અનુમાન 85.71,000 રૂપિયા છે. હજુ અહીંયા દાખલો પૂરો નથી થતો મિત્રો. આ તો સમીકરણ મળ્યું અને અંદાજ આપણે પ્રાપ્ત કર્યો. હજુ આપણે સમીકરણના આધારે આલેખ મેળવવો છે. તો પહેલા જ્યારે સમીકરણ સાથે આલેખ પૂછેલો હોય તો પહેલા દરેક મહિનાઓ માટે વલણ કિંમત મેળવવી પડશે. વલણ કિંમત દર્શાવતો કોષ્ટક યાદ છે ને મિત્રો? ખૂબ જ સરળ. પહેલા મહિનાઓ લખીએ, ટી લખીએ અને yt લખીએ. આટલું લખ્યા પછી હવે આપણે સમીકરણ લખીએ. આ સમીકરણ છે yt બરાબર 81.79 વત્તા 0.49 t. આમાં t ની કિંમત ક્રમશઃ 1 2 3 4 5 6 મૂકશું એટલે આપણને અહીંયા દરેક મહિના માટે વલણ કિંમત મળશે. પહેલી વલણ કિંમત થશે 82.28, બીજી 82.77. આમ દરેક મહિનાની વલણ કિંમત આપણને મળી જાય તો આ વલણ કિંમતને આધારે આપણે અહીંયા આલેખ દોરવાનો છે. એક વાત યાદ રાખજો મિત્રો કે આપણે જે પહેલી આલેખ વાળી પદ્ધતિ શીખી ગયા એમાં અને અહીંયા ફેર કેટલો? હા, આપણે પહેલા જે આલેખની પદ્ધતિથી આલેખ શીખી ગયા એમ જ આલેખ અહીંયા દોરવાનો છે. પરંતુ જે વલણ વક્ર આપણે જાતે દોરતા હતા, નજીકથી પસાર થતો વક્ર આપણે જાતે દોરી દેતા હતા, એ વક્ર આપણે જાતે દોરવાનો નથી. એ વક્ર જે છે વલણ વક્ર જેને કહેવાય એ અહીંયા આ બિંદુઓના આધારે નક્કી થશે. આપણો વક્ર અહીંયા ફિક્સ રહેશે. અહીંયા આ દાખલામાં દરેક વિદ્યાર્થીઓનો વલણ વક્ર સરખો રહેશે કારણ કે આ વલણ કિંમતોને આધારે એ વલણ વક્ર આપણને મળશે. તો આગળ વધીએ મિત્રો. x અક્ષ અને y અક્ષ. x અક્ષ ઉપર સમય t એટલે કે મહિનાઓ લખાઈ ગયા. y અક્ષ ઉપર વેચાણ. જે આપણી મૂળ રકમ છે એ મૂળ રકમ ઉપરથી પહેલા અહીંયા બિંદુઓનું આલેખન થશે. મૂળ રકમમાં પહેલું જાન્યુઆરી મહિનામાં 80,000 વેચાણ છે તો પહેલું બિંદુ 80, બીજું 85, ફેબ્રુઆરી મહિનામાં 85, માર્ચ મહિનામાં આવશે 90, એપ્રિલ મહિનામાં 76, મે મહિનામાં 82, જૂન મહિનામાં 88. આ જે બિંદુઓનું આલેખન થઈ ગયું છે. હવે તમને ખબર જ છે કે આ બધા બિંદુઓને આપણે એક સીધી રેખા વડે જોડી દેવાના છે. બધા જ બિંદુઓનું જોડાણ કરીએ
એટલે આપણને જે શ્રેણી મળશે એને કહેવાય મૂળ શ્રેણી. હવે આપણે જે વલણ વક્ર દોરતા હતા પહેલા જાતે નક્કી કરીને, એમ આ દાખલામાં સમીકરણ ઉપરથી જે આપણને આ વલણ કિંમતો મળેલી છે એ વલણ કિંમતોને અહીંયા આલેખ ઉપર દર્શાવવાનો છે. બોલો, જાન્યુઆરી મહિનાનું વલણ કેટલું છે? 82.28. એટલે પહેલું બિંદુ 82.28 અહીંયા આલેખ પત્ર પર આલેખન કરી દેવાનું. બીજું ફેબ્રુઆરી મહિનાનું જે બિંદુ છે 82.77 એનું આલેખન કરીએ 82.28 થી થોડું ઉપર 83.26, 83.75, મે મહિનામાં 84.24 મે મહિનામાં, અને જૂન મહિનામાં 84.73 એટલે જૂન મહિનાનું બિંદુ. હવે આ દરેક બિંદુમાંથી પસાર થતો વક્ર દોરીએ ને મિત્રો, એટલે આપણને વલણ વક્ર મળશે. આ જે બ્લુ લાઈન દેખાય છે એ આપણો વલણ વક્ર છે. આ દાખલામાં વલણ વક્ર દરેક વિદ્યાર્થી માટે સેમ જ આવશે, કારણ કે આ વલણ વક્ર એ વલણ કિંમતો ઉપરથી આવે છે, ગણતરી કર્યા પછી આપણને મળે છે. માટે દરેક વિદ્યાર્થીનો આલેખ આ રીતે તૈયાર થવો જોઈએ. આમ આપણને અહીંયા 5 માંથી 5 માર્ક્સ અહીંયા મળી શકે છે. સ્વાભાવિક રીતે મિત્રો આલેખ સાથેનો દાખલો બહુ જ ઓછો પૂછાય છે. જ્યારે જ્યારે આલેખ સાથેનો દાખલો હોય ત્યારે એની સાથે અથવામાં આપેલી ચલિત સરેરાશની રીત આપણે સ્વીકારવી પડે, કારણ કે આ દાખલામાં વલણ કિંમતો મેળવવામાં અને આલેખ દોરવામાં સમય ખૂબ જતો રહેશે. ગુણભારની દ્રષ્ટિએ આ દાખલો આપણને મુશ્કેલ સાબિત થઈ શકે છે. છતાં પણ આપણે શીખેલું હશે તો આપણને ગણવા માટે ખૂબ કામ લાગશે. ફરી એકવાર, મૂળ શ્રેણી છે એ રકમ ઉપરથી બનાવવાની છે, અને આ બ્લુ લાઈન જે છે વલણ વક્ર એ વલણ કિંમતોને આધારે તૈયાર કરવાનો છે. ઓકે મિત્રો, આ સાથે આ દાખલો અહીંયા પૂરો કરીએ. ફરી વખત આ જે પ્રેક્ટિસ માટે આપેલો દાખલો છે સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 4 અને સ્વાધ્યાય 4 વિભાગે દાખલા નંબર 9 એ તમારે ગણી લેવાનો છે. આ સાથે આજનો અભ્યાસ પૂરો કરીએ મિત્રો. નવા દાખલા સાથે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.